અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલા ખાદી કાર્યાલય વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીની ઘટના અન્વયે પોલીસ દ્વારા મારામારીના આરોપીઓની રિકન્સ્ટ્રક્શન કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ થયેલી ગંભીર મારામારીની ઘટનાને લઈને તપાસના ભાગરૂપે પોલીસ દ્વારા ઘટના સ્થળ પર આરોપીઓને લાવી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીઓએ ઘટનાક્રમ કેવી રીતે બન્યો તેની સ્થળ પર જ હાજરીમાં વિગતવાર માહિતી આપી હતી, જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી દરમિયાન ખાદી કાર્યાલય વિસ્તારમાં લોકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ઘટનાને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આ રિકન્સ્ટ્રક્શનથી કેસની તપાસમાં મહત્વના તથ્યો બહાર આવવાની શક્યતા છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી વધુ મજબૂત બનશે. હાલ આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે. સમીર ખોખર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.